સાગર ઈ તરવાનો છે, પ્રેમની અંદર ડૂબવાનું છે. એટલે તો કીધું છે ને, તરતાને ભય હોય છે હંમેશા ડૂબવાનું, પણ ડૂબેલ માનવી તો સાગર તરી જવાનું. તરતા હોય એને ભય રહ્યા છે ડૂબવાનો, પણ જે ડૂબી જ ગયા છે એની અંદર ખોવાઈ જ ગયા છે, એની અંદર પોતાનું બધું મિટાવી જ દીધું છે, ફના થઈ ગયા છે. એને પછી શું ભાઈ, એ તો સાગર તરી જવાનું. અરે સાગર શું ભાવ, સાગર તરી જવાનું. એટલે કીધું છે પ્રેમની અંદર લાખો કરોડો લોકો ડૂબી ગયા છે. છેલ્લી કડીમાં બ્રહ્માનંદજી કહે છે કે પ્રેમના માર્ગ ઉપર કરોડો અબજો માણસો જાય છે, પણ કોઈ કોઈ વિરલા એને પ્રાપ્ત કરે છે. શું કહે છે બ્રહ્માનંદજી?
સાચા પ્રેમી કેવા હોય, પહોંચેલા મહાપુરુષ કેવા હોય, સંતના લક્ષણ કેવા હોય. સાચા રે સંતોની માથે એ ભક્તિ રે તેરા મોન હાજર. સંતોની માથે ભક્તિ રે તેરા મોન, એને નિરખતા મારા નેણા એવું કે છે કે આ કોઈ સાંભળેલી કે વાંચેલી કે એવી વાત નથી. જબમાં કે છે કે અમે અમારા નજર જોયું, અનુભવ કર્યો. સવારામ બાપા પીપળીની અંદર એમના સાનિધ્યમાં જ્યારે જબુમાં આવ્યા, મહાપુરુષનો સંગ થયો, પછી એને એવો અનુભવ થયો કે સાચા સંતો કેવા હોય. નિશાની બતાવી છે, લક્ષણ બતાવ્યા છે. નિરખતા નેણા હરખે, એને જોતા હવે તમને જો આનંદના ફુવારા છૂટે, મટી જાય મનની દોડા દોડ. ધજાની પૂંછડી જેવું આપણું જે મન છે એ બસ એકદમ શાંત થઈ જાય અને અંદર મોજ છૂટે. દર્શન કરતાની હારે તમને મસ્તી આવી જાય તો સમજવાનું કે આ સાચો સંત છે, આ કોઈ સાચો પ્રેમી છે, આ કોઈ સાચો મહાપુરુષ છે, આ કોઈ સાચો ઓલિયો છે. શું કે છે?